સસ્તા અનાજના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાલ। સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતરી આવ્યા છે। રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત સમય માટે હડતાલ। સરકારે દુકાનદારોની માંગણી ન સ્વીકારતા તેઓ હાલ હડતાલ પર ઉતરી આવ્યા છે। રાજકોટ સહિત રાજ્યના 17,000 દુકાનદારોની હડતાલ છે। હાલ તેઓ હડતાલ પર ઉતરી આવ્યા છે। 75 લાખ જરૂરિયાતમંદો રહેશે અને આજે અનાજથી તેઓ વંચિત છે, જેને લઈને હાલ તેમનામાં પણ ભારે રોષ વ્યાપ્યો છે। 20 પડતર માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી છે। બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર પણ રદ કરવાની માંગ ઉઠી છે। તેઓ આ અંગે હાલ હડતાલ પર ઉતરી આવ્યા છે। સમયસર કમિશનની ચૂકવણી સહિતના મુદ્દાઓ પણ આની અંદર શામેલ છે। રાજકોટ સહિત રાજ્યના 17,000 દુકાનદારોની આ હડતાલ કે જેઓની સમસ્યાનું ત્વરિતપણે નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે। 75 લાખ જરૂરિયાતમંદો રહેશે। આજે તેઓ અનાજથી પણ વંચિત છે, ત્યારે સસ્તા અનાજના દુકાનદારોની રાજ્યવ્યાપી આ હડતાલ કે જ્યાં રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત સમય માટે હડતાલ પર ઉતરી આવ્યા છે। હાલ તેઓ અનાજથી વંચિત છે, જેને લઈને તેઓમાં પણ ભારોભાર રોષ વ્યાપ્યો છે। સરકારે દુકાનદારોની માગણી ન સ્વીકારતા તેઓ હડતાલ પર ઉતરી આવ્યા છે। સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। 17,000 દુકાનદારો હડતાલ પર ઉતરી આવ્યા છે, તેમજ 75 લાખ જરૂરિયાતમંદો છે અને આજથી કે જેઓને અનાજથી તેઓ વંચિત છે, ત્યારે તેઓમાં પણ ભારોભાર રોષ વ્યાપ્યો છે। 20 પડતર માંગણીઓને લઈને પણ હડતાલ કરવામાં આવી છે। આ રાજ્યવ્યાપી હડતાલ છે। માવજીભાઈ રાખસિયા, એપીએસ પ્રમુખ, રાજકોટ। આજે રાજ્યના 17,000 દુકાનદાર હડતાલ ઉપર છે। તે બાબતમાં આજે અમારા રાજ્યના બંને એસોસિએશનના પ્રમુખો સન્માનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ, અમારા રાજભા અને અધ્યક્ષસ્થાનમાં જે હડતાલનું આહવાન આપ્યું તે બાબતમાં હડતાલ જે થઈ રહી છે। મુખ્ય બાબતમાં એટલી વાત ચોક્કસ કહી દઉં કે આજે હડતાલ છે, તાત્કાલિક હડતાલ કરવામાં નથી આવી। અમારા એક વર્ષથી સતત અમારા બંને પ્રમુખો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, લેખિતમાં વાત કરવામાં આવી, છતાં પણ આજની તારીખમાં અમને એક પણ પ્રશ્નનો અમને જવાબ મળેલો નથી। ઉલટાનું અમને નવા પરિપત્ર આપવામાં આવ્યા છે, જેના પરિણામે અમારા દુકાનદારો બહુ ચિંતિત છે। મુખ્ય 20 મુદ્દાની જે માંગણીઓ છે, એમાં મુખ્ય માંગણી તમે કહો તો વળતરની બાબત છે। આ દેશની અંદર, રાજ્યની અંદર જે કર્મચારીઓ કે અન્ય એજન્સી કોઈ પણ વ્યક્તિ કામ કરતો વ્યક્તિને પૂરું વળતર મળવું જોઈએ, એ અમારી માંગણી છે। અમારી પણ એ જ માંગણી છે। તો અમારે 20,000 જે કમિશન, મિનિમમ 20,000 કમિશન આપવામાં આવે છે, તો મિનિમમ 20,000 કમિશન અંદર 97% એક વાત મૂકી છે। તો 97%ની બાબત છે, તો 2 કે 5 વ્યક્તિ ન આવે તો તમને 7 કે 8,000 કમિશન મળવામાં આવે। તો આ બાબતમાં કહેવા માંગે છે કે આમાં 90% જેવું બાબત કરવામાં આવે, જેથી કરીને જે નાનો દુકાનદાર છે ને 20,000 કમિશન મળવામાં આવે। બીજું અમારે ₹1.5 થી ₹3 કમિશન કરવામાં આવે, એ પણ એક માંગણી છે। બીજી એક બાબત એ મહત્વની છે કે જે એક સમિતિની રચના